સુરતના પાંડેસરા ખાતે આવેલ પારસ પ્રિન્ટિંગ મિલમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4માંથી 3 કામદારોના ગેસ ગુમડામણથી મોત નિપજતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ પ્રિન્ટિંગ મિલમાં ધૂળેટી પર્વ નિમિત્તે ફેક્ટરીમાં 2 દિવસની રજા હોવાથી તંત્ર દ્વારા ડાઇંગના પાણીની ટાંકી સાફ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુવારે સાંજે 6 થી 8 વાગ્યાના અરસામાં જ્યારે આખી દુનિયા પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતી ત્યારે આ શ્રમિકો મિલના ઊંડા ટાંકામાં ઉતરી રહ્યા હતા। રજાના દિવસે જોખમી રીતે કરાવવામાં આવેલી આ કામગીરી અંતે મોટી દુર્ઘટનામાં પરિણામી હતી। સૌથી પહેલા સોનુકુમાર નામનો શ્રમિક ટાંકીમાં ઉતર્યો હતો। ટાંકીના તળિયે કાદવવાળું ઝેરી પાણી હોવાથી તે અચાનક નીચે દબાઈ ગયો હતો અને ગુમડામણના કારણે બેભાન થઈ ગયો હતો। તેને બચાવવા માટે અન્ય 3 શ્રમિકો એક પછી એક ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ ટાંકીમાં ફેલાયેલા ઝેરી ગેસના કારણે તેઓ પણ હોશ ગુમાવી બેઠા હતા અને અંદર જ પટકાઈ પડ્યા હતા। આ દુર્ઘટનામાં ભોગ બનનાર તમામ શ્રમિકો મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું છે। મૃતકોમાં અંકિત કુમાર, સોનુકુમાર પાસવાન અને સંદીપ કુમાર પાસવાનનો સમાવેશ થાય છે। માત્ર 19 થી 22 વર્ષના નાની ઉંમરે કમાવવા આવેલા આ યુવાનોના મોતથી તેમના પરિવાર પર આપ તૂટી પડ્યો છે, જ્યારે અમરેન્દ્ર કુમાર હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે। ઘટના બાદ તરત જ 4 શ્રમિકોને બહાર કાઢી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ 3 શ્રમિકોએ દમ તોડી દીધો હતો। તબીબોના પ્રાથમિક અનુમાન મુજબ ટાંકીની અંદર ઓક્સિજનની કમી અને કેમિકલના કાદવમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે શ્રમિકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા, જે તેમના મોતનું મુખ્ય કારણ બન્યું છે। ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસ તપાસ કરી રહી છે કે ટાંકી સફાઈ દરમિયાન શ્રમિકોને જરૂરી સેફ્ટી કિટ, માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા કે નહીં। રજાના દિવસે કોઈપણ સુરક્ષા વ્યવસ્થા વગર શ્રમિકોને ટાંકીમાં ઉતારવા બદલ મિલ માલિક સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે। मेरा नाम सुजीत है। वो जो लड़का सोनू नाम का लड़का जो डेट किए हैं वो हमारे रिलेशन वाले भाई लगेंगे। तो मेरे पास ये भैया फ़ोन किए थे, जोकन पासवान मेरे पास कॉल किए थे सुबह में 7 साढ़े 7 बजे। बोले कि ऐसा ऐसा घटना हुआ, आप जाओ। तो मैं बाबा हॉस्पिटल में गया था। मैं बाबा हॉस्पिटल में गया तो मैं यही देखा, गया जाकर अंदर मिला तो हमारा आदमी वहाँ सोनू भाई नहीं थे, बाकी 5 वहाँ पर लड़के थे जो उसमें काम करते थे। तो मेरे सामने ही एक लड़का वहाँ मारा गया। मेरे सामने ही 5 मिनट के बाद वो लड़का मारा गया। डॉक्टर लोग सब उसको छाती पे ऐसे दबा रहे थे तो बचा ही नहीं, वो मर गया। बाकी 3 जन 4 जन का सांस चल रहा था। फिर वहाँ से मैं सोचा कि मेरा भेंट नहीं हुआ सोनू से, तो मैं आ गया अपने रूम पे वहाँ से। बाकी इसके सिवा मैं कुछ नहीं जानता। वहाँ पर ठेकेदार था, जो ठेकेदार द्वारा काम कर रहे थे वो लोग, वहाँ पर ठेकेदार था। पारस कंपनी में बोल रहे हैं कि पारस कंपनी में वो लोग काम करते थे और ये बिना सेफ्टी का काम करवाना सबसे अपराध है। ये बिना सेफ्टी का कोई कहीं काम नहीं करवाते, कोई भी कंपनी में। ऐसा खतरनाक कंपनी में तो सेफ्टी देना ही देना चाहिए। क्या काम करते थे लोग वहाँ पे? अब देखिए, वो पारस कंपनी में तो हम गए नहीं, अब काम क्या कर रहे थे। अब ये लोग तो बोल रहे हैं कि ऑपरेटर का वहाँ काम करते थे। अब साल भर से कर रहे थे, 1.5 साल से कर रहे हैं, तो अब हमको पता नहीं है। लेकिन ये पारस कंपनी जो है, ये मुआवजा उनको मिलना चाहिए। उनको माँ बाप को, उनको वाइफ को ये मुआवजा मिलना चाहिए।